હેલો એન્ડ વેલકમ ટુ ઓપ્ટિકલ CRM સોફ્ટવેર। આજે આપણે જે ટોપિક જોવાના છીએ એ છે ઓપ્ટિકલ CRM સોફ્ટવેરમાં પરચેસ કાં તો સ્ટોક એન્ટ્રી કેવી રીતે એડ કરવાની। પરચેસ કાં તો સ્ટોક એન્ટ્રી એટલે કે તમે જે તમારા વેન્ડર પાસેથી કે સપ્લાયર પાસેથી સ્ટોક પરચેસ કરીને લાવો છો, કાં તો તમારો અગર નવું તમે અમારા સોફ્ટવેરમાં શિફ્ટ થયા છો તો તમારો જે જૂનો ઓલ્ડ સ્ટોક છે એને એડ કરો છો તો એ કઈ રીતે કરવાનું। ઓપ્ટિકલ CRM સોફ્ટવેરમાં બહુ બધા ઓપ્શન્સ છે જેમાંથી તમે પરચેસ કાં તો સ્ટોક એન્ટ્રી એડ કરી શકો છો। તો આપણે આજે વન બાય વન ચેક કરીશું। આ વસ્તુ કરવા પહેલાં અમારું સજેશન એ હોય છે, એસ્પેશિયલી જેણે નવું સોફ્ટવેર અમારા પાસેથી પરચેસ કર્યું હોય, કે તમે નેસેસરીના ચેન્જીસ પહેલાં અમારી સપોર્ટ ટીમની હેલ્પ લઈને કરી લો। નેસેસરી ચેન્જીસમાં બેઝિક આવશે કે તમે માસ્ટર સેટિંગ્સમાં જઈને સપ્લાયરનું નામ લિસ્ટ ક્રિએટ કરી લો કે તમારા કયા કયા સપ્લાયર્સ છે। એ તમારે એડ કરવા માટે રાઈટ સાઈડ ઉપર એડ ન્યૂ સપ્લાયર ઓપ્શન આપેલું છે, જેમાં તમે જઈને સપ્લાયર્સની ડિટેલ્સ એડ કરી શકો છો। એના સિવાય તમને ઓપ્શન્સ આપ્યું હશે જે તમારે બેઝિકલી પરચેઝના રિલેટેડમાં યુઝફુલ હશે, એ છે ટેક્સ માસ્ટર। ટેક્સ માસ્ટરમાં તમે HSN કોડ ક્રિએટ કરીને રાખી શકો છો કે મારા કયા કયા પ્રોડક્ટનું શું HSN કોડ છે અને શું પર્સન્ટેજ છે। એના સિવાય સેટિંગ્સમાં એડમિન સેટિંગ્સમાં એક ઓપ્શન રહેશે એનેબલ ટ્રેડ નંબર ઓપ્શન। ટ્રે નંબર ઓપ્શન એટલે કે તમે અગર તમારો સ્ટોક તમારા શોપમાં ટ્રે નંબર વાઇઝ કે બોક્સ નંબર વાઇઝ કે સેક્શન વાઇઝ મેનેજ કરતા હો છો તો તમે એ જ સેમ વસ્તુ તમારા સોફ્ટવેરમાં પણ તમે એ પ્રોડક્ટમાં મેન્શન કરી શકો છો કે આ પ્રોડક્ટ મારા આ સેક્શનમાં કે આ બોક્સમાં કે આ ટ્રેમાં પડેલું છે, એડ કરેલું છે। અને આ જ સેટિંગ્સમાં એક અહીંયા બ્રાન્ચ સિલેક્શન ઓપ્શન પણ છે, જે અગર સિંગલ બ્રાન્ચ યુઝર્સ છે એને વારંવાર બ્રાન્ચ સિલેક્ટ નથી કરવી તો એને નો કરીને સબમિટ કરી શકે છે। અને લાસ્ટ જે એક ઇમ્પોર્ટન્ટ સેટિંગ પરચેઝના રિલેટેડમાં છે એ છે પરચેઝ એન્ડ પ્રોડક્ટ કોડ સેટિંગ, જેમાં હું તમને 2-3 કેસીસ તમને એક્સપ્લેન કરી દઈશ। પહેલું એક છે કે શો પરચેઝ ડિસ્કાઉન્ટ કોલમ વિથ પર્સન્ટેજ। એનો મતલબ શું છે કે તમે જ્યારે પરચેઝિંગ કી એડ કરો છો ત્યારે તમને તમારો વેન્ડર કે સપ્લાયર કંઈ ડિસ્કાઉન્ટ આપે છે પ્રોડક્ટ વાઇઝ કે ટોટલ બિલ ઉપર, તો એ તમારે એડ કરવું હોય એના માટે આ ઓપ્શનને યસ રાખો તો તમને એ ઓપ્શન આવશે। સેકન્ડ છે ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઓપ્શન। ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઓપ્શન એટલે શું છે? ડિસ્કાઉન્ટ પ્રાઇસ એટલે કે તમે તમારા શોપમાં ડબલ પ્રાઇસ મેથડ ફોલો કરો છો। ડબલ પ્રાઇસ મેથડ હું તમને એક એક્ઝામ્પલથી એક્સપ્લેન કરું છું કે ફોર એક્ઝામ્પલ તમે માર્કેટમાં ઘણી બધી જગ્યાએ જોયું હશે કે બારકોડ્સ ઉપર લખેલું હોય છે MRP 5000 તમને મળે છે 3500માં। મતલબ કે એ પ્રોડક્ટમાં એ લોકોએ પહેલેથી જ 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ફિક્સ કરીને રાખી દીધું છે। તો તમે પણ આવી રીતે તમારા શોપમાં બધા પ્રોડક્ટ્સ માટે ડબલ પ્રાઇસ સિસ્ટમ ફોલો કરો છો તો ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઓપ્શનને યસ રાખો, અધરવાઇઝ એ બાય ડિફોલ્ટ નો જ છે। એના સિવાય ઓપ્શન છે પરચેઝ એન્ડ પ્રોડક્ટ કોડ સેટિંગ્સમાં પ્રોડક્ટ સેટિંગ્સ। પ્રોડક્ટ સેટિંગ્સમાં આવે છે કે તમે જે તમારા પ્રોડક્ટ્સ છે એના કયા કયા પેરામીટર્સથી ફોલો કરવાના છો એનું સેટિંગ્સ તમે અહીંયા સેટ કરી શકો છો। ઓકે, તો આ 4 ઇમ્પોર્ટન્ટ સેટિંગ્સ પરચેસ રિલેટેડના હતા, જે અમારું સજેશન હોય છે કે તમે અમારી સપોર્ટ ટીમના હેલ્પથી બધા સેટિંગ્સ કરાવી લો। હવે પરચેઝ એન્ટ્રી કઈ રીતે કરવાની? તો પરચેઝ એન્ટ્રી કરવા માટે સૌથી પહેલો જે ઓપ્શન્સ છે એ છે પરચેઝ મેનુમાં એડ પરચેઝ। એડ પરચેઝમાં જશો એટલે સૌથી પહેલાં તમને ત્યાં આવશે ક્રિએટ ન્યૂ બિલ કરવાનું ઓપ્શન। અગર તમારા કોઈ ડ્રાફ્ટ સેવ હશે તો, ડ્રાફ્ટ સેવ નથી તો ડાયરેક્ટલી તમે આ એડ પરચેઝના ઓપ્શન ઉપર આવી જશો। સપ્લાયર્સમાં સૌથી પહેલું આવશે સપ્લાયર્સમાં કયું નામ છે, તો ફોર એક્ઝામ્પલ હું એડ કરું છું એસેલિયર, તો મેં અહીંયા જેવું ઇનિશિયલ 2 કેરેક્ટર્સ લખ્યા એટલે મારું નીચે સજેશન્સ આવી જશે, તમારે ત્યાંથી ડાયરેક્ટલી સિલેક્ટ જ કરવાનું રહેશે। અગર કોઈ એવો સપ્લાયર છે જે તમે લિસ્ટમાં એડ નથી કર્યો, ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છે અને તમે ડાયરેક્ટલી આ પેજ ઉપર છો, તો અહીંયાથી પણ અમે ઓપ્શન આપેલું છે એડ સપ્લાયર। એડ સપ્લાયર ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન આવી જશે તમારા સપ્લાયરની શું ડિટેલ્સ એડ કરવી છે, તો એ પણ તમારો સપ્લાયર અહીંયાથી પણ એડ થઈ જશે। નેક્સ્ટ છે પરચેઝ બિલ નંબર, કે તમે જે સેલર પાસેથી કે ફોર એક્ઝામ્પલ તમારા જે વેન્ડર પાસેથી જે બિલ આવ્યું છે એ બિલમાં શું બિલ નંબર છે એ એન્ટર કરવો છે। પછી છે બ્રાન્ચ સિલેક્શન ઓપ્શન। આ જેને સેટિંગ્સમાં એનેબલ રાખ્યું છે એને જ આવશે, ત્યાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે આ પરચેઝ છે જેનો આ સ્ટોક જે એડ થશે એ મારે કઈ બ્રાન્ચમાં એડ કરવાનો છે। નેક્સ્ટ છે પરચેઝ ડેટ, તો એ પણ તમારી ઇનવોઇસ ઉપર મેન્શન કરેલી જ હોય છે, તો કયા ડેનું પરચેઝ છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી દેવાનું છે। ઓકે, એના પછી આવે છે ટેક્સ રૂલ। ટેક્સ રૂલમાં તમને 3 ઓપ્શન છે,
ત્રણ ઓપ્શનમાંથી પહેલો છે નોટ એપ્લિકેબલ, તે તમને નામથી જ આઈડિયા આવી ગયો કે તમે જે ખરીદી કરીને લાવ્યા છો એ બિલમાં કોઈ ટેક્સ જ નથી લાગ્યો, તો તમે નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરી લેજો. સેકન્ડ અને થર્ડ કેસ છે ઇન્ક્લુડ કે એક્સક્લુડ. એનો મતલબ છે કે ટેક્સ લાગ્યો છે, પણ હવે ટેક્સ કયા ટાઈપનો છે, ઇન્ક્લુડમાં છે કે એક્સક્લુડમાં છે. ઓકે, ઇન્ક્લુડ એટલે શું કે એક એક્ઝામ્પલ દઉં તો 100 રૂપિયાની વસ્તુ છે, એમાં 12% ટેક્સ લાગ્યો છે, તો મારી ફાઇનલ પરચેસ વેલ્યુ 100 રૂપિયા જ છે, મતલબ કે 100 રૂપિયામાં ટેક્સ મારો ઇન્ક્લુડ થઈને આવી ગયો છે. ઓકે, અને એક્સક્લુડ એટલે કે સેમ એક્ઝામ્પલમાં અગર 100 રૂપિયાની વસ્તુ છે, 12% ટેક્સ છે અને એક્સક્લુડનો કેસ છે, તો મારી ફાઇનલ પરચેસ વેલ્યુ 112 રૂપિયા થશે. 112 કેમ કે જે 100 રૂપિયા હતું એમાં ઉપર 12% ટેક્સ એડિશનલ લાગશે અને ફાઇનલ વેલ્યુ 112 રૂપિયા થશે. તો તમારું જે બિલ આવ્યું છે એ તમારે ચેક કરવાનું, એમાં જે રીતનો ટેક્સ લાગ્યો છે એ તમે આ ત્રણ ઓપ્શન્સમાંથી સિલેક્ટ કરો. આ કેસમાં હું એક્સક્લુડ કરું છું, સિલેક્ટ. હવે જેવું પણ તમે ટેક્સ રૂલમાં ઇન્ક્લુડ કે એક્સક્લુડ સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા આવી જશે ટેક્સ ટાઈપ. કે ટેક્સ ટાઈપમાં તમારે સિલેક્ટ કરવું પડશે કે કયું ટેક્સ લેજર તમારે કમ્પોઝિશન લાગ્યું છે, આઈજીએસટીમાં આવ્યું છે કે જીએસટીમાં આવ્યું છે. તો મેં અહીંયા અત્યારે જીએસટી માટે એસજીએસટી સીજીએસટીનું ઓપ્શન સિલેક્ટ કરી દીધું છે. હવે આટલી ડિટેલ્સ એન્ટર કર્યા પછી તમે મેન્શન કરશો કે એ જે બિલ છે એમાં તમે કયા કયા પ્રોડક્ટ્સ પરચેસ કરીને લાવ્યા છો. તો એ જે પરચેસિંગ છે એમાં તમે અહીંયા સિલેક્ટ પ્રોડક્ટમાં જશો. હવે હું અત્યારે ફોર એક્ઝામ્પલ લઉં છું ફ્રેમ. હવે જેવું ફ્રેમમાં ગયો એટલે એક નવું પોપઅપ તમને આ રીતે ઓપન થઈ જશે. નવું પોપઅપમાં તમને સૌથી પહેલાં સિસ્ટમ પૂછશે પ્રોડક્ટની ડિટેલ્સ. એમાં તમને પ્રોડક્ટની ડિટેલ્સમાં તમે જે પ્રોડક્ટ એન્ડ પરચેસિંગ પ્રોડક્ટ કોડ સેટિંગ્સમાં જેટલા ઓપ્શન્સ ઓન રાખ્યા હશે તમને એટલા ઓપ્શન્સ અહીંયા એડ કરવાનું આવી જશે. આની ડિટેલ્સમાં તમને ઇઝીલી તમને લોકોને આઈડિયા હશે કે પ્રોડક્ટ કોડમાં તમે મોડલ નંબર એડ કરી શકો છો, નેમમાં તમે પ્રોડક્ટનું ડિસ્ક્રિપ્શન નાખી દો, બ્રાન્ડમાં પ્રોડક્ટની બ્રાન્ડ કઈ છે, જેન્ડરમાં મેલ છે કે ફિમેલ છે કે યુનિસેક્સ છે, કલરમાં બ્લેક છે કાં તો બ્લુ છે, કલર કોડ પણ તમે યુઝ કરી શકો છો. સાઇઝમાં મતલબ આઈ સાઇઝ શું છે, 52 છે, 50 છે. એવી જ રીતે ટાઈપ કે ફૂલ ફ્રેમ છે, સુપરા છે, શેપમાં રેક્ટેંગલ, સ્ક્વેર, મટીરિયલમાં તમે શીટ છે, મેટલ છે, એ રીતનું. એવી રીતે ટેમ્પલ સાઇઝ ને બ્રિજ સાઇઝ ને ક્વોલિટી. તો આ રીતે તમે તમારા પ્રોડક્ટની જે પણ ડિટેલ્સ હશે તે એડ કરશો. એના પછી ટ્રે નંબર પણ મેન્ડેટરી નહીં હશે, તમે સેટિંગ્સમાં ઓન રાખ્યું હશે તો તમને ઓપ્શન છે નાખવાનું, બાય ડિફોલ્ટ ઓફ છે. નેક્સ્ટ આવશે ક્વોન્ટિટી, કે તમે જે પ્રોડક્ટ અહીંયા એડ કર્યું છે એની કેટલી ક્વોન્ટિટી તમારે પરચેસ કરીને લાવ્યો છો તે અહીંયા એડ કરી દો. ઓકે, પછી છે ગેટ ઓલ પરચેસ વેલ્યુ. ગેટ ઓલ પરચેસ વેલ્યુ બટન ત્યારે જ તમને યુઝફુલ થશે કે તમે જે પ્રોડક્ટ એડ કરો છો એ ઓલરેડી પહેલાં તમે સોફ્ટવેરમાં એડ કરીને રાખેલું છે. અગર સોફ્ટવેરમાં આગળ પાસ્ટમાં એડ કરેલું હશે તો એ કઈ વેલ્યુમાં એડ થયું હતું એની ડિટેલ તમે અહીંયાથી ગેટ ઓલ પરચેસ વેલ્યુમાં લઈ શકો છો. અને નેક્સ્ટ આવશે, જેમ કે હું એક અહીંયા પ્રોડક્ટ સિલેક્ટ કરી દઉં છું, RB3025 મેં કર્યું અને ગેટ ઓલ પરચેસ કરું છું તો મને એક પ્રોડક્ટ બતાવે છે કે લાસ્ટ ટાઈમ મને 300 રૂપિયામાં પડ્યું હતું, 1500 એની રિટેલ પ્રાઇસ હતી. ઓકે, અહીંયા મેં ક્વોન્ટિટી 5 મેન્શન કરી દીધી, પરચેસ પ્રાઇસ મેન્શન કરી દીધી 125 એન્ડ ડિસ્કાઉન્ટ ઇઝ ઓફ 25 રૂપીસ. તો ગેટ ઓલ પરચેસ પ્રાઇસમાં તમને આ રીતે ડિટેલ્સ અહીંયાથી મળી જાય છે. પછી છે જીએસટી માસ્ટર. અગર તમારે HSN કોડ અને જીએસટી પર્સન્ટેજ ના ખબર હોય તો જીએસટી માસ્ટર આપણે જે બનાવ્યું હતું ત્યાંથી તમે ઇઝીલી એને સિલેક્ટ કરી શકો છો. ઓકે, અને પછી છે નેક્સ્ટ પરચેસ વેલ્યુ, ડિસ્કાઉન્ટ વેલ્યુ, રિટેલ પ્રાઇસ અને જે ડિસ્કાઉન્ટ પ્રાઇસ. આજે મેં તમને 4 એક્સપ્લેન કરી છે. પરચેસ એટલે કે મને પ્રોડક્ટની એકચ્યુઅલ પ્રાઇસ શું હતી એ, એમાં શું ડિસ્કાઉન્ટ મળ્યું છે એ, રિટેલ એટલે કે હું કેટલામાં વેચવાનો છું એ, અને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ અગર મેં કીધું એમ ડબલ પ્રાઇસ સિસ્ટમ ફોલો કરો છો તો તમારે નાખવાની છે, નકર આ ઓપ્શન તમને આવશે જ નહીં, સિસ્ટમ તમને પૂછશે જ નહીં. મેં રાખ્યું છે 400. ઓકે, હવે અહીંયા જે પ્રાઇઝિંગ તમે એડ કરો છો એ તમે પ્રાઇઝિંગ એક સિંગલ ક્વોન્ટિટીની જ એડ કરવાની છે. અને લેન્સના કેસમાં પણ એક તમારે ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે સોફ્ટવેરમાં લેન્સ પ્રોડક્ટ્સ પીસ વાઇઝ મેનેજ થાય છે. એટલે તમે જે ક્વોન્ટિટી કે જે પ્રાઇઝિંગ મેન્શન કરો છો એ પીસ વાઇઝ એન્ટર કરો ઇન લેન્સના કેસમાં. ઓકે, નેક્સ્ટ છે ટ્રેક ઇન્વેન્ટરી. ટ્રેક ઇન્વેન્ટરી એટલે શું છે? તો ટ્રેક ઇન્વેન્ટરી એટલે કે એમાં યસ અને નોનું ઓપ્શન છે. ટ્રેક ઇન્વેન્ટરીમાં અમારા સોફ્ટવેરમાં એક ઇન્વેન્ટરી લેવલ્સ કરીને ઓપ્શન છે ઇન્વેન્ટરી મેનુમાં. એમાં તમારે એ પ્રોડક્ટને એઝ અ લિસ્ટ દેખાડવું છે કે નથી દેખાડવું, તો એના માટે ટ્રેક ઇન્વેન્ટરી ઓપ્શન આપ્યું છે. એના પછી છે અલાવ નેગેટિવ ઇન્વેન્ટરી. અલાવ નેગેટિવ ઇન્વેન્ટરી ઓપ્શન એટલે શું છે?
કે તમારો જે સ્ટોક છે અગર એની અત્યારે જેમ કે આ 5 ક્વોન્ટિટી છે, હવે આ 5 ક્વોન્ટિટી મેં વેચી નાખી તો મારો સ્ટોક ઝીરો થઈ ગયો. હવે ઝીરો સ્ટોકે પણ મારે એ પ્રોડક્ટનું બિલ્ડ કરવું છે તો એ નેગેટિવમાં જાય, એની પરમિશન ઓન રાખવી છે કે ઓફ રાખવી છે, એ અલાઉ નેગેટિવ ઇન્વેન્ટરી ઓપ્શન કામ કરે છે. અને એના પછી લાસ્ટ ઓપ્શન છે બારકોડ ઓપ્શન્સ. બારકોડ ઓપ્શન્સમાં 3 ટાઈપના ઓપ્શન છે: સિસ્ટમ જનરેટેડ યુનિક, કોમન ડુપ્લિકેટ એન્ડ નોટ રિક્વાયર્ડ. તો આપણે વન બાય વન ત્રણને સ્ટડી કરી લઈશું. તો જે સૌથી પહેલું ઓપ્શન હતું કે સિસ્ટમ જનરેટેડ, એમાં શું થશે કે અમારી સોફ્ટવેર જ તમારા જે 5 ક્વોન્ટિટી એડ થાય છે એ 5 ક્વોન્ટિટીના યુનિક બારકોડ નંબર્સ જનરેટ કરી દેશે 6 ડિજિટના. સેકન્ડ છે કોમન ડુપ્લિકેટ. કોમન ડુપ્લિકેટ જેવું સિલેક્ટ કરશો એટલે તમને એક બોક્સ આવી જાય છે, એમાં તમે જે બારકોડ નંબર મેન્શન કરો છો એ બારકોડ નંબર આ 5 ક્વોન્ટિટીને સેમ બારકોડ નંબર અસાઇન થઈ જશે સિસ્ટમ જ્યારે તમે એડ કરો છો ત્યારે. અને લાસ્ટ છે નોટ રિક્વાયર્ડ. નોટ રિક્વાયર્ડ કરો છો ત્યારે આ 5 ક્વોન્ટિટીના સિસ્ટમ કોઈ બારકોડ નંબર જનરેટ જ નથી કરતું. અત્યારે મેં સિસ્ટમ જનરેટેડ યુઝ કર્યું ને એને એડ કરીને કરી દીધું. જેવું મેં ફર્સ્ટ ક્વોન્ટિટી એડ કર્યું, એ પ્રોડક્ટ એડ કર્યું, એ તમે અહીંયા તમારું અહીંયા લિસ્ટમાં આવી જશે. એવી જ રીતે જ તમે વન બાય વન નેક્સ્ટ પ્રોડક્ટ એડ કરી શકો છો, જેમ કે ગોગલ્સ છે, જે બી વોટ એવર તમારું એ બિલમાં આવ્યું હશે એ. હવે એના સિવાય અહીંયા એક એપ્લાય ડિસ્કાઉન્ટનું પણ ઓપ્શન તમને દેખાય છે. અગર તમારા વેન્ડરે તમને ટોટલ બિલ ઉપર કંઈક ડિસ્કાઉન્ટ આપ્યું છે તો એ ડિસ્કાઉન્ટ તમે અહીંયા ઇઝીલી એન્ટર કરી શકો છો. અહીંયા ધ્યાન એ રાખજો કે આ ડિસ્કાઉન્ટ જ્યારે એપ્લાય કરો છો ત્યારે તમારું જે પ્રોડક્ટનું ટોટલ વેલ્યુ હશે એ કાઉન્ટ થાય છે, તો એમાં જીએસટી કે ટેક્સની વેલ્યુ હશે એ પણ સિસ્ટમ કન્સિડર કરી લેશે. ઓકે, એના પછી નેક્સ્ટ છે કે તમે અગર પરચેસિંગ એડ કરો છો, હવે ત્યારે તમે વચ્ચે કંઈક કામ આવી ગયું છે, બિઝી થઈ ગયા છો, તો તમારું એ પરચેસ ઓલરેડી સેવ ડ્રાફ્ટ તરીકે સેવ થઈ ગયું હશે, કાં તો તમે અહીંયા પણ સેવ એઝ ડ્રાફ્ટ પર ક્લિક કરીને તમે જઈ શકો છો બીજા કામ કરવા. પછી તમે જ્યારે રિટર્ન આવો છો ત્યારે તમારે એ એન્ટ્રી કન્ટિન્યુ કરવી છે, તો તમારે એના માટે પરચેસમાં એડ પરચેસમાં જશો એટલે તમે જેટલા પણ એ ડ્રાફ્ટ સેવ્સ કર્યા હશે અલગ અલગ ટાઈપના, ઓકે, એ બધા ડ્રાફ્ટ્સ અહીંયા આવી જશે. જેમ કે હમણાં આપણે એસએલયુઆર વાળાનું સેવ કર્યું હતું, એનો બિલ નંબર આવી ગયો, 5 ક્વોન્ટિટી નાખી હતી, બધી ડિટેલ અહીંયા આવી ગઈ. હવે મારા અહીંયા કોઈ અનનેસેસરીના ડ્રાફ્ટ છે જે ક્રિએટ થઈ ગયા છે તેને હું સિલેક્ટ કરીને ડિલીટ પણ કરી શકું છું. તો એ ડ્રાફ્ટ મારા ડિલીટ થઈ જશે. અને જે મારા ડ્રાફ્ટ જે હતા જેને મારે કન્ટિન્યુ કરવાના છે એને હું એક્શનમાં ક્રિએટ ઉપર કન્ટિન્યુ કરું તો મેં જ્યાંથી લેફ્ટ કર્યું હતું ત્યાં જ મારું પ્રોડક્ટ આવી જશે પાછું. તો અહીંયા હું ફરીથી મારા જે પ્રોડક્ટ છે એડ કરી શકું છું. લાસ્ટમાં કોઈ રાઉન્ડ ઓફ નાખવું છે માઇનસ, કેમ કે પોઈન્ટમાં છે મારે એને લેસ કરવું છે તો કરી શકું છું. અને ફાઇનલી હું એડ પરચેઝ ઉપર ક્લિક કરું ત્યારે એ એન્ટ્રી મારા સોફ્ટવેરમાં પ્રોપરલી એડ થઈ છે. અકાઉન્ટ્સમાં એ સપ્લાયરની ડિટેલ્સ એડ થઈ ગઈ, એ સપ્લાયરને એટલા પૈસા આપવાના છે એ થઈ ગયું, રિપોર્ટ્સમાં પરચેઝનો રિપોર્ટ એડ થઈ ગયો, અને પરચેઝ હિસ્ટ્રીમાં પણ તમે જોઈ શકો છો કે તમારું એ એસએલયુઆર સપ્લાયર પાસેથી આ બિલ નંબર 1 2 3 4 5 6માં 5 ક્વોન્ટિટી પરચેસ કરીને આવ્યા એ ડેટા એડ થઈ ગયો છે. તો આ એક ફર્સ્ટ મેથડ હતી જેમાં તમે પ્રોપર બિલ જે તમારા સેન્ડરથી આવ્યું છે એની તમે પ્રોપર એન્ટ્રી સોફ્ટવેરમાં કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ઓપ્શન છે કે પરચેઝ મેન્યુમાં એડ ન્યૂ ચલાન. ચલાન એટલે શું? ચલાન એટલે કે તમારા જે વેન્ડર છે કાં તો તમારો જે સપ્લાયર છે એણે તમને એક ચિઠ્ઠી આપી છે, તમે જ્યારે પ્રોડક્ટ મંગાવ્યું છે કાં તો ખરીદી કરીને લાવ્યો છો ત્યારે, જેનું હજી બિલ આવ્યું નથી. એનું બિલ તમને આવવાનું છે પણ એ 15 દિવસ પછી આવશે, 20 દિવસ પછી આવશે કે મહિનો પછી આવશે, તમારું એવી રીતે ટાઈઅપ છે ફોર એક્ઝામ્પલ. ઓકે, મતલબ કે હજી એનું બિલ આવ્યું નથી બટ એનો મારે સ્ટોક છે, એનો બારકોડિંગ છે, એને મારે કસ્ટમરને વેચવાનું ચાલુ કરી દેવું છે. ઓકે, મારા અકાઉન્ટ્સમાં જે બિલ એન્ટ્રી આવશે એ પાછળથી આવવાની છે. ઓકે, તો પ્રોબ્લેમ નથી. એવા કેસમાં તમે પરચેઝ મેન્યુમાં એડ ચલાનમાં આવો એટલે તમે અહીંયા એડ ન્યૂ ચલાનમાં આવી જશો. ઓકે, એડ ન્યૂ ચલાનમાં આવ્યા પછી તમે જે એડ પરચેઝમાં કર્યું છે 90% ઓફ ધ વસ્તુ સેમ જ છે, સેમ જ કરવાનું છે. કે તમે સૌથી પહેલાં સપ્લાયર એડ કરો, ચલાન, ત્યાં પરચેઝ નંબર બિલ નંબર હતું, અહીંયા ચલાન નંબર આવી જશે, ત્યાં પરચેઝ ડેટ હતી તો અહીંયા ચલાન ડેટ આવી જશે, ટેક્સ રૂલ ને બધું સેમ જ રહેશે. હવે અહીંયા તમે જે ડિફરન્સ આવશે તે અહીંયા તમને 2 બ્રાન્ચ સિસ્ટમ પૂછે છે કે બિલિંગ બ્રાન્ચ કઈ છે, રિસીવિંગ બ્રાન્ચ કઈ છે. હવે પહેલાં તો બિલિંગ બ્રાન્ચ એટલે શું અને રિસીવિંગ બ્રાન્ચ એટલે શું એ હું પહેલાં તમને સમજાવી દઉં, પછી હું તમને આગળ કન્ટિન્યુ કરું. તો બિલિંગ બ્રાન્ચ એટલે કે
કે એવી બ્રાન્ચ જેમાં તમારે ચલાન એડ કરવાનું છે, જેનું પાછળથી જે પરચેઝ આવવાનું છે એ પણ એમાં જ એડ થવાનું છે. રિસીવિંગ બ્રાન્ચ એટલે એવી બ્રાન્ચ કે તમે જે આ ચલાન એડ કરો છો કે જેનું પરચેસિંગ પાછળથી આવવાનું છે, એમાં જે તમે આ સ્ટોક લાવ્યા છો એ મારે કયા બ્રાન્ચમાં રિસીવ કરવાના છે. ઓકે, હવે સિંગલ બ્રાન્ચ યુઝર હશે તો એના માટે એક જ બ્રાન્ચ છે, તો એને બે કેસમાં બિલિંગ બ્રાન્ચ કે રિસીવિંગ કેસમાં સેમ બ્રાન્ચ જ સિલેક્ટ કરી લેવાની આવશે. પણ જે મલ્ટિપલ બ્રાન્ચવાળા યુઝર્સ છે એમને બે ઓપ્શન આવશે. એમની પાસે મલ્ટિપલ બ્રાન્ચ સિલેક્ટ કરવાનો ઓપ્શન જ રહેશે. તો એમના પાસે બે કેસ છે. અગર મારું જે ચલાનમાં જે હું સ્ટોક લાવ્યો છું અને એ ચલાન કાં તો એ પરચેઝ અને જે મારો સ્ટોક છે એ બધું એક જ બ્રાન્ચમાં એડ કરવાનો છે, તો હું બે જગ્યાએ સેમ બ્રાન્ચ સિલેક્ટ કરી લઈશ. ઓકે, અને અગર એ મારો ચલાન MK ઓપ્ટિકલ ફોર એક્ઝામ્પલમાં એડ કરવાનું છે, પણ મારો જે એ ચલાનમાં સ્ટોક આવ્યો છે એ મારે મારી બીજી બ્રાન્ચને મોકલવાનો છે, તો એવા ટાઈમે હું બીજી બ્રાન્ચને સિલેક્ટ કરીશ ત્યારે સિસ્ટમ તમને એક પોપઅપ આપી જ દેશે કે તમે જે એડ કરો છો ત્યારે તમે બે અલગ બ્રાન્ચ સિલેક્ટ કરી છે, તો તમારું જે ચલાન છે, જે સ્ટોક છે એ એક બ્રાન્ચમાં એડ થશે અને પછી ત્યાંથી સ્ટોક ટ્રાન્સફર ઓટોમેટિકલી સિસ્ટમ કરી નાખશે નેક્સ્ટ બ્રાન્ચમાં. તો એ આ વસ્તુ છે. ઓકે, તો આ ડિફરન્સ હતું બિલિંગ બ્રાન્ચ અને રિસીવિંગ બ્રાન્ચમાં. એ સિલેક્ટ કરીને ટેક્સ રૂલને સિલેક્ટ કરીને વળી પાછું ઓપ્શન્સ તો એ જ છે કે સિલેક્ટ પ્રોડક્ટ કરો, એમાં વળી પાછું જે પોપઅપ ઓપન થઈ જશે, જે સેમ પોપઅપ તમારું એડ પરચેસ વખતે ઓપન થયું હતું, એટલે આને આપણે સ્કીપ કરીશું બીકોઝ પ્રોડક્ટની ડિટેલ્સ ને બધી ડિટેલ્સ અહીંયા સેમ જ છે. તો આ વસ્તુ એડ કર્યા પછી અહીંયા તમને સિસ્ટમ 10 ઓપ્શન્સ આપે છે કે એટ અ ટાઈમ તમે 10 પ્રોડક્ટ્સ એડ કરી શકો છો, અને એનું એડ ચલાન ક્લિક કરો એટલે એ પ્રોડક્ટ્સ તમારા એઝ અ ચલાન એડ થઈ જાય છે. તમારે ચેક કરવું છે કે ક્યાં એડ થયા છે, શું છે, તો એનું તમને અહીંયા પેન્ડિંગ ચલાન્સમાં એક લિસ્ટ પણ આપીએ છીએ આપણે કે તમે કયા કયા ચલાન નંબર્સ એડ કર્યા છે, કયા કયા સપ્લાયરના અગેન્સ્ટ. પછી જ્યારે એ સપ્લાયર પાસેથી તમારું એનું બિલ આવી જાય છે, મહિના પછી આવે છે, 15 દિવસ પછી આવે છે, 20 દિવસ પછી આવે છે, ત્યારે એ પર્ટિક્યુલર સપ્લાયરના જેટલા પણ ચલાન હતા એ બધા ચલાન સિલેક્ટ કરો અને તમે અપડેટ પરચેસ ડિટેલ ઉપર ક્લિક કરો. એટલે તમારું જે પ્રોડક્ટ્સ હતા એ પ્રોડક્ટ્સની ડિટેલ્સ ને બધું આવી ગયું. અહીંયા બસ તમારે ખાલી બિલ નંબર મેન્શન કરવાનું રહેશે, બિલની ડેટ મેન્શન કરવાની રહેશે, કઈ ડેટનું બિલ છે અને કયો ટેક્સનું બિલ છે એ મેન્શન કરવાનું રહેશે, અને અગર કંઈક પ્રાઇસિંગ ચેન્જ થઈ છે, ડિસ્કાઉન્ટ્સ કંઈ આવ્યા છે તો એ તમે અહીંયા એડ કરી શકો છો. ઓકે, તો આ રીતે તમે પ્રોડક્ટને ચલાનને આપણે બિલમાં કન્વર્ટ કરીને એઝ અ પહેલાં ચલાનમાં આવ્યું છે અને પછી પાછું બિલમાં આવ્યું છે તો આખું તમે એડ કરી શકો છો. આના પછી થર્ડ ઓપ્શન જે છે કે જેમાં તમારી પાસે કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટની કોઈ પરચેસિંગ ડિટેલ નથી કે સપ્લાયર ડિટેલ્સ નથી, મારે બહુ જૂનું બિલ પ્રોડક્ટ હતું કે જે કાંઈ છે, કાં તો કોઈ એવું પ્રોડક્ટ છે જેની મારી પાસે કોઈ બિલિંગ ડિટેલ આવી નથી. ઓકે, તો એવા પ્રોડક્ટ્સને તમારે એડ કરવા છે, તો એના માટે તમારે ઇન્વેન્ટરી લેવલ્સમાં જવાનું છે. ઇન્વેન્ટરી લેવલ્સમાં જશો એટલે તમને અહીંયા ટોપ સાઈડ ઉપર એડ ન્યૂ ઇન્વેન્ટરી બટન મળી જશે. એડ ન્યૂ ઇન્વેન્ટરી બટનમાં જશો તો અહીંયા તમે 1 by 1 પ્રોડક્ટ એડ કરી શકો છો. જેમ કે મારે કોઈ ફ્રેમ એડ કરવી છે તો ફ્રેમ, પછી કઈ બ્રાન્ચ માટે છે એ, કયો ટેક્સ રૂલ છે એ, અને બાકીની પ્રોડક્ટની ડિટેલ્સ બધું તમારું સેમ જ છે જે આપણે પરચેસ કાં તો ચલાનમાં જોયું છે એવાનું. અહીંયા બસ ખાલી એક વસ્તુનું ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા બાય ડિફોલ્ટ બધા જ પેરામીટર્સ તમારા ઓન હશે, એટલે તમારે જે સેટિંગ્સમાં ઓન કર્યા છે એ નહીં, બધા જ અહીંયા ઓન છે. એટલે તમે જે યુઝ કરો છો એટલા જ પેરામીટર્સમાં ડેટા એન્ટ્રી કરો, બીજા પેરામીટર્સને તમે સ્કીપ કરી દો અને લાસ્ટમાં એડ ઇન્વેન્ટરી કરશો એટલે એ સ્ટોક તમારો ઇન્વેન્ટરીમાં એડ થઈ જશે. તો આ 3 મેજર ઓપ્શન્સ હતા જે પરચેસથી છે, ચલાનથી છે, કાં તો આ એડ ઇન્વેન્ટરી ઓપ્શન છે જેનાથી તમે સ્ટોક એન્ટ્રીઝ કરી શકો છો. હવે તમે ઇન્વેન્ટરી લેવલ્સમાં જશો તો ત્યાં મેં જે તમને કીધું હતું એમ કે ટ્રેક ઇન્વેન્ટરીઝમાં તમે જે ESનો રાખ્યો છે એ બધાની તમને અહીંયા લિસ્ટ આવી રીતે શો થાય છે. ઓકે, તો અહીંયા પણ અમે એક્સચેન્જમાં ઓપ્શન્સ આપ્યા છે કે તમે એ પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે તમારે ચલાન એડ કરવું છે કે પરચેઝ એડ કરવું છે કે ડાયરેક્ટ ઇન્વેન્ટરી એડ કરવી છે, તો એ ઓપ્શન પણ અમારા સોફ્ટવેરમાં પોસિબલ છે. તો આ રીતે સોફ્ટવેરમાં તમે તમારું સ્ટોક એન્ટ્રી કે પરચેઝ એડ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.